टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે આપની મુલાકાત ગુજરાતની એ દીકરી સાથે કરાવવી છે જેણે ગામડાની ધૂળમાંથી ઉઠી અને સફળતાના શિખરો સર કર્યા છે અને એની ઉંમર બહુ ઓછી છે. અંડર 19માં એણે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને એ પણ તલવારબાજીમાં. હવે હું કોની વાત કરું છું અને એની દિવસની આખી પ્રવૃત્તિઓ શું છે, એનો આખો દિવસ કેવી રીતના જાય છે, એ કંઈ પણ કહ્યા કરતાં એમની સાથે મુલાકાત કરાવી દઈએ. આવો, આપણી સાથે છે ધારિણીબા પુવાર. હેલો એન્ડ વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ. થેન્ક યુ મેમ. સૌથી પહેલાં તો તમારો આજનો દિવસ, જેની શરૂઆત આજે આપ ન્યૂઝ કેપિટલ સાથે કરો છો, દિવસની શરૂઆત કઈ રીતની રહેવાની છે આપણી? કારણ કે આખો દિવસ આજે ન્યૂઝ કેપિટલ આપની સાથે છે, તો આખો દિવસ કેવો રહેવાનો છે? અમારા દિવસ પ્રમાણે અમે તો ડેલીનું રૂટીન છે. આજે તમારી અમારી જોડે જોડાયા છો તો તમે પણ જાણશો કે અમે કેવી રીતે અહીંયા રહીએ છીએ ને કેવી રીતનું અમારું દિનચર્યા છે આખું. અને દિવસ તો ખૂબ સારો રહેશે અને મને પણ ખૂબ આનંદ થાય છે કે આજે તમે મારી સાથે જોડાયા છો. અને બીજું કે અમારે ત્યાંના જેટલી પણ બાળાઓ જેટલી પણ ભણી રહી છે હાલમાં, એ બધાને આપને પરિચય થશે કે એ લોકો પણ કેવી રીતે અહીંયા રહે છે, મમ્મી પપ્પાને મૂકીને અને અહીંયા ગુરુ સાથે શીખે છે અને ભારતનું પણ નામ રોશન કરવાનું એ લોકોનું ભવિષ્ય એ વિચારી જ રાખ્યું છે, એમનો ધ્યેય છે નક્કી કરેલો. અને હવે દિવસ દરમિયાન મારી પ્રેક્ટિસ હશે, બ્રેકફાસ્ટ, સ્કૂલ, પછી જે બપોરનો સમય છે ત્યાં થોડું વાંચન રહેશે અને થોડું આરામ. તો ચલો દિવસની શરૂઆત કરીએ. સૌથી પહેલાં ક્યાં જઈએ છીએ આપણે, શું કરવાના છીએ? પહેલાં તો યોગા કરવાના છીએ. યોગા બાદ અમારી જે પ્રેક્ટિસ છે એ કરીશું. ઓકે, તો અત્યારે યોગ સેશન માટે જઈએ છે. ઓકે, ચલો. ધારિણીબાના દિવસની શરૂઆત યોગ સેશન સાથે થાય છે. ધારિણીબા, લગભગ કેટલો સમય સુધી તમે યોગ કરતા હોવ અને યોગના તમારી લાઈફમાં બેનિફિટ કેટલા? પહેલાં તો અમે જ્યારે યોગ માટે જઈએ તો વધારે સમય તો નથી આપી શકતા, પણ જેટલો આપીએ પરફેક્ટ આપીએ છીએ. આઈ થિંક 20 મિનિટ જેટલો હશે અમારી જોડે સમય યોગા માટે. તો યોગા કર્યા બાદ અમને જ્યારે પણ અમે પ્રેક્ટિસમાં આવીએ તો એકદમ ફ્રેશ થઈ જઈએ છીએ કે અમને એક તક મળે કે હવે કરવાની મજા આવશે. કેમ કે યોગ કર્યો હોય તો એક જે તમે ધ્યેય નક્કી કર્યો છે એની ઉપર તમે આગળ વધવાના છો, તો એની ઉપરથી ત્યાં યોગમાં નક્કી કરી લીધી કે હા આજે હું જઈશ, ગમે તે થાય પણ મારે પ્રેક્ટિસ કરવાની છે. ભલે ઇન્જરી એ કશું જ નથી દેખવાનું. એટલે તબિયત ના સારી હોય, કંઈ વાગ્યું કર્યું હોય તો પણ યોગ કરવાના છે. શરૂઆત દિવસની યોગથી જ થાય. ઓકે, એટલે સવારે 5:30 વાગ્યાથી યોગ સેશનથી તમારો દિવસ શરૂ થાય અને છેક રાત્રે 10 વાગ્યા સુધી ચાલે. આટલા જ પેક હોય ધારિણીબા, અને એનું જ કદાચ પરિણામ છે કે બ્રોન્ઝ મેડલ તમારા હાથમાં છે અને આગળ પણ હજુ ખબર નહીં કેટલા મેડલ્સ મળવાના છે. તમારી સાથે જ આજે આખો દિવસ પસાર કરવાનો છે, એટલે હવે નેક્સ્ટ શું કરવાનું છે? હવે નેક્સ્ટ અમે જશું, અમારું વોર્મઅપ જે કરવાનું છે, એક્સરસાઇઝ નહીં કરશું. અમારે પ્રેક્ટિસનું હવે સમય થાય એટલે પછી અમે ત્યાં પ્રેક્ટિસ કરવા જઈશું. હવે ચલો. યોગ સેશન પછી ધારિણીબા આઉટડોર એક્ટિવિટીઝ કરતા હોય છે? પહેલાં તો યોગા બાદ અમે જે વોર્મઅપ હતું પહેલાં, તો આપણે પણ જોયું, અમે વોર્મઅપ કર્યું પહેલાં. એના પછી અમે રનિંગ કરી. રનિંગ બાદ રનિંગ પછીની જે એક્સરસાઇઝ હોય છે, જે બોડીને સ્ટ્રેચિંગ આપે ને બધું, તો એ વાળી એક્સરસાઇઝ કરી. અને ત્યારબાદ હવે અમે અહીંયા એ બી હડલ્સ ને લેડર છે એ કરીશું એક્સરસાઇઝ. તો ત્યાં જવાનું છે હવે અમારે. અને બીજું કે આ એક્સરસાઇઝ રનિંગ બાદ કરવાની હોય છે કે રનિંગ પહેલાંની સ્ટ્રેચિંગ કે તમારું બોડી થોડું સ્ટ્રેચ થાય, અને ત્યારબાદની રનિંગ પછીની એક્સરસાઇઝ જે અમે હાલ કરીએ
ઓકે, તો હવે નેક્સ્ટ એક્સરસાઇઝ પર નેક્સ્ટ જઈએ. એક્સરસાઇઝ માટે ત્યાં જશું. ઓકે, ચલો. અમારી હોસ્ટેલ છે. હવે હું તમને મારો રૂમ બતાવું તો આપણે રૂમ દેખવા જઈએ અંદર. ચલો રૂમ ટૂર કરીએ ધારણીબાની. આ છે અમારો નાનકડો રૂમ, ઘર જેવી ફિલિંગ આવે એ વાળો. અહીંયા 6 જણ, એક રૂમમાં અમે 6 જણ રહેવા વાળા. અહીંયા આવી રીતે બેડ ને હોય છે હા, અને અમારે જે પણ લગેજ ને બધું હોય તો અમને ઉપર મૂકવા માટે આ જગ્યા આપેલી છે. પછી અમને આ જે અમારો સામાન છે એ અમને મૂકવા આવા લોકરો આપેલા છે. એની ઉપર અમારા પુસ્તકો બધું અહીંયા રહે ને બેગ અહીંયા રહે આવી રીતે. ને અમે અહીંયા આવી રીતે અહીંયા બેસીએ, જે પણ કામ હોય એ બધા અહીંયા બેસીને અને આવી રીતે અહીં રહેવાનું. અમારો રૂમ આવી રીતનું છે. અને હવે આજે તમારી રૂમમેટ્સ છે, બધી તમારી હવે ફ્રેન્ડ્સ થઈ ગઈ હશે. કેટલા ટાઈમથી તમે એક રૂમમાં રહેતા હશો? એક ટાઈમથી અમે જોવા જઈએ ને તો જો કે આ મારી પહેલાની છે આ હોસ્ટેલમાં, અને આ લોકો જોડે અમે 9માંથી અમે જોડે છીએ બધા. બરોબર. અને એક જ ગેમમાં છે એટલે ક્લોઝ ફ્રેન્ડ તરીકે પણ ગણી શકાય. એટલે એક રૂમમાં તમે 6 જણા રહો છો. ઓકે, હવે આપણે નેક્સ્ટ શું કરવાના છીએ? હવે આપણે નેક્સ્ટ નાસ્તો કરવા જઈશું. ઓકે, બ્રેકફાસ્ટ કરવા જઈશું. બ્રેકફાસ્ટ કરવા. એટલે રોજ તમારો ટાઈમિંગ શું હોય? આમ 7:30 વાગ્યા, અત્યારે 7:30 વાગ્યા, 7:15 થયા છે. 7:15 થયા છે. હા. ટાઈમિંગ તો મારો આ નથી હોતું. 7:30 અમે સેશનમાંથી છૂટીએ એટલે 7:45 જેવા અમે નાસ્તો કરવા ત્યાં જઈએ. અને આજે વહેલા છીએ તો વહેલા. ઓકે, એટલે હવે આપણે બ્રેકફાસ્ટ માટે જઈએ છીએ. ઓકે, ચલો ચલો બ્રેકફાસ્ટ માટે. ચલો. આપણે અત્યારે હાલ બ્રેકફાસ્ટ હોલમાં આવી ગયા છે. ત્યારબાદ અહીંયા દેખીએ તો સવારથી લઈને રાત સુધી હું તમને આખું મેનુ સમજાવું તો સવારે સેશન પહેલાંનો અમારે ચા બિસ્કિટનું હોય છે. ત્યારબાદ પ્રેક્ટિસ પૂરી થયા બાદ અમે ફરી નાસ્તો કરવા આવીએ. તેમાં અમારા દૂધ, કોમ્પ્લેક્સ પાવડર અને પછી જે રૂટિન દરમિયાન કે જે સોમવાર પછી જે રીતનું મેનુ હોય તો આજે શુક્રવાર છે, આજે ચણા છે નાસ્તામાં અને પનીર ને બધું મળે. પછી બપોરનું ભોજનમાં શાકભાજી એટલે કે 2 શાક હોય છે, દાળ ભાત અને છાશ અને સલાડ હોય છે. અને પછી જેમ સવારે સેશન પહેલાંનું હતું ને એમ સાંજે પણ સેશન પહેલાંનો નાસ્તો હોય છે, એમાં પણ ચા બિસ્કિટ હોય છે. પછી રાતે પનીર કાં તો વડી એવી રીતના અલગ અલગ શાકને એવી રીતે આપે. પછી કીધું જેમ કે સ્વીટ્સ છે એ બધું એ રીતે અને દૂધ ને બધું આપે. અને આ જે મેનુ હોય એ અને જે વાર છે એ રીતે આપવામાં આવે છે. તો આજના બ્રેકફાસ્ટમાં છે શું? આજે તમને પણ મેં સર્વ કર્યું છે. તો આજના બ્રેકફાસ્ટ આજે ફ્રાઈડે છે એટલે કે શુક્રવાર, તો એ પ્રમાણે શેડ્યુલ પ્રમાણે અમને ચણા, પનીર અને જે ડેલી રૂટીનમાં દૂધ, કોમ્પ્લેક્સ પાવડર એ છે. અને આજે ફ્રૂટમાં ટીટી આવી છે. તો આ બ્રેકફાસ્ટ છે અમારો. ઓકે, અને આજે તમારું મેન્યુ હતું આપણે જે જોયું હમણાં, એ ડિસાઈડ કોણ કરે? જે તમારા ડાયટિશિયન હોય એના માટે સ્પેશિયલી હોય અને એમના થ્રુ થકી જ અમને એ જોવે કે એમને ખબર હોય કે આટલા બાળકો આટલે વયના છે તો એમને આ પ્રમાણે કેટલું આપવું જોઈએ એ પ્રમાણે નક્કી કરી અને પછી અમને અહીં મેનુ આપે. તો તમને તમારું સૌથી ફેવરેટ શું? એટલે બ્રેકફાસ્ટમાં જેટલા અઠવાડિયા દરમિયાન જે વસ્તુ હોય, તમે કયા દિવસની રાહ જોતા હોય? શનિવારે શું હોય? થેપલા હોય છે. અચ્છા. અને એ થેપલા ખાવાની બહુ મજા આવે. અચ્છા, એટલે આ બધા કરતા તમને એમાં થોડું થેપલા વધારે ભાવે. અને બીજા નંબરે આ ચણા. અને આજે પાછું બપોરે જે જમવાનું બનશે ને આ પાછળ ચણા હશે. ઓકે, એટલે એની પણ મજા આવશે, ભાત અને ચણા ખાવાની. એટલે આ 2 વીક દરમિયાન આ 2 જ વારની રાહ જોઈને બેઠા કે ક્યારે આવે ક્યારે અમે ખાઈએ. ઓકે, ચાલો તો પછી ચાલુ કરીએ. આ તમે જોઈ આ હોસ્ટેલ જે રીતે સમજાવીને અહીંયા જ અમે ત્યાં આગળ મેસમાં નાસ્તો કરવા જઈએ. અને હવેનું જે શેડ્યુલ છે સ્કૂલમાં જવાનું.
ધારિણીબાના દિવસની શરૂઆત તો યોગ સાથે થઈ અને પછી એમનો જે દિવસ આગળ વધ્યો આપણે એમની સાથે રહ્યા છે. હવે સ્કૂલ માટે રેડી થઈ ગયા છે. 11th સ્ટેન્ડર્ડમાં આર્ટ્સમાં અભ્યાસ કરે છે. ધારિણીબા, આજનો દિવસ, હવે સ્કૂલ ટાઈમિંગ કેટલો હોય છે તમારો? આમ તો સ્કૂલ છે ને 7:30 ચાલુ થઈ જાય છે, પણ અમારી પ્રેક્ટિસના એના કારણે અમે 8:30-9 વાગે ત્યાં સ્કૂલમાં પહોંચીએ છીએ. તો રેડી થઈને હવે અમે સ્કૂલ માટે નીકળીએ ત્યાં. અને આ તમારી હેરસ્ટાઈલ છે, બોયકટ હેર છે, તો એનું શું કારણ? એટલે તમને પહેલેથી બોયકટ હેર ગમે છે? તમે કહો છો ગમે વાત સાચી છે. પહેલા 9માં જો કે અહીંયા ત્યારથી મારા બોયકટ હતા. એનું રીઝન કે ટાઈમ વધારે બગડે ના હેર માટે, કે એના ઓળાવો, પછી તમે જાઓ, પછી બગડે એના સરખા કરવા, એ બધામાં ટાઈમ બચી જાય. એ બોયકટ એટલે કરેલા છે મારે. તો લાઈફ ટાઈમ હવે આવા જ રાખશો કે પછી વધારવાના છે? વધારવાનું ચાલુ થઈ ગયા છે. બરાબર. તો ચલો હવે સ્કૂલ જઈશું. હા, ઓકે. ધારિણીબા 11 આર્ટ્સમાં અભ્યાસ કરે છે. ધારિણીબા, એક તો 11મું ધોરણ આર્ટ્સ લીધું છે, તો ભણવાનું અને સાથે તલવારબાજી જે તમારું પેશન છે અને જેમાં તમે આટલા નિપુણ છો, તો આ કેવી રીતે મેનેજ કરો છો બંને વસ્તુ? આ થોડું અઘરું તો છે મેનેજ કરવું, પણ જેટલો અમે પ્રેક્ટિસમાં સમય આપીએ છીએ એની જોડે અમારે એજ્યુકેશન, અત્યારની જનરેશન પ્રમાણે એજ્યુકેશન પણ એટલું જોઈએ અમારે. તો એ રીતે અમે ભણવામાં પણ એ રીતે જોઈએ છે કે આગળ જઈને સ્પોર્ટ તો છે, પણ એજ્યુકેશનની હોય તો અમે શું કરીશું. એટલે એ રીતે એમાં પણ ગોલ નક્કી કરીને કે હા, આ વર્ષે આટલા થયા છે તો આવતા વર્ષે આનાથી વધારે લાવવાનો પ્રયત્ન કરીએ. તો એવી રીતે અમે ભણવામાં પણ સમય આપીએ છીએ. તો પણ ભણવું ગમે ખરા? આમ એવું થાય કે બુક ખોલીને બેસીએ, હવે ભણીએ, હવે એક્ઝામ આવી છે, તો કેવી રીતે તૈયારી કરો? સાચું કહું ને તો અમે જ્યારે સ્કૂલમાં આવીએ ને તો ટીચર ભણાવે, હા ભણ્યું, પછી છૂટ્યા એટલે ગયા. અને ભણીએ ને તો એ સમય એવો છે કે જ્યારે, અને સાચી વાત તો એ કે પેપરનો આગલા દિવસ હોય ને ત્યારે જ ખરેખર ભણવા બેસીએ. એ સિવાય દરરોજ ચોપડા લઈને ખાલી જવાનું, જોવાનું કે હા આવું કંઈક છે ચોપડીમાં. બરાબર. અને ક્યારે એવું થાય કે આપણને આમ કંટાળો આવે, આજે સ્કૂલે નથી જવું, આજે ઉઠવું નથી ગયેલા, આજે આમ બસ કંઈ જ નથી કરવું, આરામ કરવું, તો એવું બધું તમને અલાઉ છે ખરા? એ બધું કરવાની ઈચ્છા તો બહુ જ થાય. અમુક દિવસ આમ વધારે થાકી ગયા તો એમ થાય કે આજે નથી જ કરવું, નથી જ જવું, પણ નિયમ પ્રમાણે ચાલવું પડે. એટલે એક જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ તમારે ફોલો કરવું પડે. તો પછી રવિવારે શું કરો? રવિવાર રજા હોય? રવિવારે રજા તો હોય, પણ એમાં થોડો ચેન્જીસ હોય કે જે 4:45 બેલ પડી રહ્યો છે 6 વાગે બેલ પડે. તમે કીધું કે અમુક ટાઈમ ટીવી અલાઉ કરે, અમુક ટાઈમ ના કરે. અત્યારે તો સોશિયલ મીડિયા કેટલું વધી ગયું છે, બધા પાસે ફોન હોય, ભલે તમે હોસ્ટેલમાં રહો છો, તો તમને એવું મન થાય કે આજે કંઈક બહાર પિક્ચર જોવા જવું છે, કે પછી બહાર જમવા જવું છે, કે પછી હવે મોબાઈલ યુઝ કરવો છે, સોશિયલ મીડિયા યુઝ કરવું છે, એવું કંઈ થાય? આમ એવું મન થાય? એ વસ્તુ ઉપરથી વાત એમ છે કે સોશિયલ મીડિયા, હા વાત સાચી છે કે અત્યારે એની જનરેશન છે, પણ એની અંદર જોવા જઈએ ને તો એટલું જ નુકસાનકારક પણ છે. 100%. અને એક વાત કહું તો આ હોસ્ટેલ સારી, બહુ જ સારી કહેવાય. જે હરિદાદા આ પ્રમુખ છે આ હોસ્ટેલના, તો એમને અલાઉડ નથી કર્યું, એ જ બહુ મહત્વની વાત છે. તો મમ્મી પપ્પાની યાદ આવે, પરિવારની યાદ આવે, એવું થાય કે હવે બસ થોડા દિવસ ઘરે જતું રહેવું છે આ હોસ્ટેલમાંથી, એવું કંઈ ઇમોશનલ બ્રેકડાઉન જેવું થાય? હા, એ અમુક વખત આમ પાછું અચાનકથી કંઈક મૂવી બતાવતા કાં તો એમાં કોઈક સીન એવું આવી જાય, કાં તો વાત કરતા વાતમાં ફેમિલીની વાત આવે, ત્યારે એવું થઈ જાય કે હવે કેટલું રહેવાનું, હવે નથી ફાવતું, એવું બધું ઘણા વિચાર. પણ પછી એમ થાય આયા છીએ પોતાની કારકિર્દી બનાવવા, તો પછી રહેવામાં શું વાંધો. પછી મમ્મી પપ્પા અહીંયા મળવા આવે ખરા? એ કોઈ દિવસ ફિક્સ હોય? હા, જ્યારે મહિનો પૂરો થાય ને તો મહિનાના પહેલા રવિવારે વાલી દિવસ રાખવામાં આવે. અચ્છા. ત્યારે જે પણ જેને બોલાવવા હોય એ આવે અને એ દિવસે અમને બહાર લઈ જાય. મમ્મી પપ્પા જોડે બહાર ફરવાનું. બરાબર. 5 વાગ્યા સુધીનો સમય આપે. સવારે નીકળો 5 વાગ્યા સુધી, જે 5 વાગે પાછા અહીંયા. હવે અત્યારે સ્કૂલમાં છીએ આપણે, હવે તમારા લેક્ચર્સ પૂરા થશે પછી કેવી રીતનો દિવસ રહેવાનો છે? લેક્ચર પૂરા થશે બધા એટલે પછી અમે છૂટી જઈશું, એટલે બધા પોતપોતાની જગ્યા. તો અમે હોસ્ટેલમાં જઈશું. હોસ્ટેલમાં અમે જમવા માટે, જ્યાં આપણે બ્રેકફાસ્ટ ત્યાં અમે જમીશું, અને જમીને આવીને પછી થોડીક વાર રૂમમાં
જે બધી વસ્તુ કમ્પ્લીટ કરવાની એ કરશું ને થોડીક વાર બુક રીડિંગ કરીશું ઓકે અને પછી થોડોક સમય છે જે આરામ કરવાનો એ આરામ કરીશું. ઓકે અને પછી તમારા તલવારબાજીની પ્રેક્ટિસ થશે. હા. ઓકે વાંધો નહીં, તમે ભણો, આપણે મળીએ થોડી વારમાં. કેવી રહી સ્કૂલ? સ્કૂલમાં મજા આવી ગઈ આજે. મજા આવી ગઈ? લેક્ચર્સ બધા સારા રહ્યા? સારા રહ્યા. એટલે આમ તમારો લગભગ 12:30 સુધીનો સ્કૂલ ટાઈમ હોય, હા બરાબર? પછી અત્યારે હવે લંચ માટે જઈશું. હા લંચ માટે. ઓકે, લંચથી મને યાદ આવ્યું, ફેવરેટ ફૂડ કયું છે ધારીણીબાનું? ફેવરેટ ફ્રૂટ છે દાબેલી. દાબેલી બહુ ભાવે? હા. એવો કોઈ દિવસ હોય કે જ્યારે તમે અહીંયાનું લંચ સ્કીપ કરો, કેન્ટીનનું, કે હવે આજે બોર થઈ ગયા છે, હવે નથી ખાવું આવું, હવે કંઈક બહારના ચટાકા કરવા છે, તો એવા ચટાકા થાય ખરી? એવા તો નથી થતા. નથી થતા? ના. તો પછી ક્યારે શું કરો એના માટે? વેઇટ કરો પેલી પેરેન્ટ્સ મીટિંગ, હા. જ્યારે વાલી આવે અને ત્યારે બહાર જવાનું. પછી એ વખત Okay. અમારે ખુદ ના રાજા કે તમારે જે ખાવું એ તમારો દિવસ આજે તમારે જે ખાવું. પણ કઈ વાંધો નહીં, આપણે જઈએ હવે ધારીણીબા સાથે લંચ કરવા માટે. પણ એ પહેલા તમારી કેટલીક ફ્રેન્ડ્સ મેં અહીંયા હા. આગળ જોઈ અને હું એમને મળી, તો એમની સાથે પહેલા વાત કરી લઈએ. ચલો. તો ધારીણીબાની કેટલીક ફ્રેન્ડ્સ મારી સાથે છે અહીંયા. એમને પૂછીએ, કારણ કે ધારીણીબા અત્યારે એક લેવલ સુધી પહોંચી ગયા છે, તલવારબાજીમાં આટલા નિપુણ થઈ ગયા છે, હવે તમારી સાથે હોસ્ટેલમાં રહે છે 24 કલાક, અને સાથે સ્કૂલમાં પણ તમે લોકો સાથે એક જ ક્લાસમાં રહો. તો મારો સવાલ એ છે કે ધારીણીબા રિયલ લાઈફમાં કેવા છે, એમની સાથે કેટલી મજા આવે છે, અને સાથે કેટલું પ્રાઉડ તમને લોકોને લાગે છે કે તમારામાંથી જ કોઈ એક આટલે સુધી પહોંચ્યું? અમને બહુ જ ખુશી થઈ કે આટલા આગળ જઈને રમીને એનો બ્રોન્ઝ મેડલ આવ્યો. અમને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. અને આખો દિવસ જો કે અમારે જોડે જ હોય, સેશનમાં બી અમે જોડે હોઈએ, રૂમમાં બી એ જોડે હોય, સ્કૂલમાં બી જોડે હોય. આમ એનો આખો દિવસ એ હસતી જ હોય અને એમ કંઈ ટેન્શન જેવું હોય જ નહીં. ને કંઈ હોય તો જલ્દી કહી દે અને મનમાં કંઈ રાખતી નથી. ધારીની મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમે 5મા ધોરણથી સંગાથી જ ભણીએ છીએ. અમારું રમવાનું, કૂદવાનું બધું સંગાથી જ, જમવા જવાનું, સ્કૂલે જવાનું બધું સંગાથી જ. અને એ આટલા લેવલ સુધી પહોંચી તેનું મને ખુશી થાય છે. એ મને ગમ્યું, એની મહેનત પ્રમાણે બહુ પ્રગતિ કરી અને અમને વધારે સારું ગમ્યું, અમને પ્રાઉડ ફીલ થયું. ઓકે, એટલે ઓબ્વિયસલી એઝ અ ફ્રેન્ડ તો આપણને ફીલ થાય જ, પ્રાઉડ ફિલિંગ આવે જ, અને તમે લોકો બી બહુ જ આગળ સુધી પહોંચો એવી મારી પણ શુભકામના છે. હવે લંચનો ટાઈમ થઈ ગયો છે, જઈએ? ચલો. ધારીણીમાં લંચ તો થઈ ગયું, હા. હવે શું હોય? હવે તમારું રૂટીન શું હોય? હવે રૂટીન છે કપડાં ચેન્જ કરવાના અને બાદમાં થોડુંક રીડિંગ જે સ્કૂલમાં ચાલેલું રિવિઝન એકવાર. ઓકે, આમ આ રૂટીનથી ક્યારે બ્રેક લેવાનું મન થાય? એવું થાય કે હવે કંઈક ફરવા જવું છે કે કંઈક કરવું છે? એવી બધી ઈચ્છા તો આમ કહીએ ને તો તીવ્ર થાય કે અમુક વખત બેઠા ને તો એમ થાય કે કાશ અહીંયાથી કંઈક બહાર જવા દેતા તો આજે આ જગ્યાએ ફરીને આવતા, આ જગ્યાએ ફરીને આવતા. ઈચ્છા તો ઘણી થાય છે, પણ જે કીધું ને મહિનામાં એક વખત, બસ એ જ ઈચ્છા તારે જ પૂરી થાય. અને ચલો તલવારબાજીમાં તો તમે આટલા સારા છો જ, પણ એના સિવાય બીજા કોઈ શોખ ખરા તમને? બીજા શોખ છે કે પુસ્તકનું વાંચન, પછી નવું નવું જાણવાનું, પછી કોઈ કહે છે તો એનું ધ્યાનથી સાંભળવાનું, અને એની વસ્તુ જે એને કઈ એના લાઈફમાં જે થઈ રહી તો એમાંથી આપણે કેવી રીતે બચવું, એ બધું કરવું બહુ ગમે છે. મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિકની અંદર કેવું છે કે જ્યારે પ્રેક્ટિસ ટાઈમ હોય ને તો મ્યુઝિક પણ કેવા કે જે પોતાને આમ સાહસ આપે કે હવે તું આ કરી શકે છે, એવી રીતના મ્યુઝિક સાંભળવા ગમે છે. ઓકે, એટલે બાકી એવા ઢીંચાક મ્યુઝિક ને એવું કંઈ જ ના ગમે. આજની જનરેશનમાં આ પ્રમાણેના વિચારો તો બહુ જ સારા કહેવાય. હવે તમારા રીડિંગ સેશનમાં આગળ વધીએ ને? હા, ચલો. છે. બેક લોન્ચ. સવારથી જ ન્યૂઝ કેપિટલની ટીમ ધારીણીબા સાથે છે. એમનો દિવસ એમણે કઈ રીતે પસાર કર્યો, એમની યોગા સેશનથી લઈ, એમની પ્રેક્ટિસથી લઈ, બ્રેકફાસ્ટ, લંચ, સ્ટડી ટાઈમ બધું જ આપણે જોયું. અને હવે દિવસની એમની લાસ્ટ એક્ટિવિટી છે કઈ છે એમની પાસેથી જાણીએ. ધારીણીબા, હવે આ લાસ્ટ જે તમારી પ્રેક્ટિસ સેશન છે, હવે એના વિશે થોડું જણાવો. તલવારબાજીની પ્રેક્ટિસ કરશો? હા.
ઓકે, તો એ કઈ રીતનું હોય છે, આખી ટ્રેનિંગ તમારી કઈ રીતની રહેતી હોય છે? પહેલાં તો જેમ સવારની વાત કરી એવી રીતે એસેમ્બલી થાય છે, ત્યારબાદ બધી ગેમ્સવાળા અહીંયા આવે છે. અહીંયા આવ્યા બાદ જે નોર્મલ વોર્મઅપ છે એ પૂરું કરીને પછી ફૂટવર્ક કરીએ છીએ, જે સવારમાં તમે દેખ. એના બાદ અમે ટાર્ગેટ કરીશું થોડુંક અને પછી બાઉટ રમશું અમે. ઓકે, એટલે અને આ પ્રેક્ટિસ તમે કેટલા ટાઈમથી કરો છો? તમે કઈ ઉંમર હશે તમારી? 5મામાં છું એટલે કે 13-14 વર્ષની ઉંમર ગણી લો તમે. અને અત્યારે તમારી ઉંમર કેટલી છે? 16 વર્ષ નીચે છે. ઓકે, એટલે 3-4 વર્ષથી કદાચ તમે કરતા હશો, મેક્સ ટુ મેક્સ 5 વર્ષ, એનાથી વધારે તો નહીં હોય. ઓકે, તો આ જે હવે જે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છો એને કેવી રીતે કરાય? ઇક્વિપમેન્ટ સાથે કરાય કે પછી ટ્રેનર સાથે કરાય, કે હવે તમે યુઝ ટુ છો કે તમને હવે બધું આવડે જ છે? બધું આવડે એવું રીતે પણ હું ના કહી શકું, કેમ કે હજી પણ કોચની જરૂર પડે, અમુક જગ્યાએ ભૂલ થઈ શકે છે. પણ જે ઇક્વિપમેન્ટ છે અમારી જોડે વેપન, તો એ વેપનથી અમે ફૂટવર્ક કરીએ છીએ. ઓકે, એટલે પછી બેકમાં જશે તો એની અંદર પણ પેરિન એ બધું અંદર આવે છે, ટેકનિકો બધી, તો એ યુઝ કરીએ અમે પહેલા. કેમ કે અમને વેપન પકડીએ તો પછી અમારે બાઉટમાં 3 મિનિટની બાઉટ હોય, તો એ પ્રમાણે અમારે હાથમાં સ્ટ્રેન્થ હોવી જોઈએ, એટલે અમે વેપન જોડે રાખી પ્રેક્ટિસ કરતા. ઓકે, તમે સ્ટ્રેન્થની વાત કરી, મારે એ બી એક સવાલ છે કે તમે પોતાનું ધ્યાન કેવી રીતે રાખો કે જેના કારણે ઇન્જરી ના થાય, તમે એટલા ફિટ રહી શકો અને જેના કારણે તમારી પ્રેક્ટિસ ના અટકે? મેક્સિમમ સ્ટ્રેચિંગ. બોડીમાં તમે જેટલું સ્ટ્રેચ કરો છો એટલું તમને આગળ આપણને તાકાત આપે, કે આપણી જોડે સપોર્ટેડ રહેશે બોડી. કે તમે સ્ટ્રેચિંગ નથી કરી, હવે આમ કરીને પછી ચાલ્યા ગયા, ગેમમાં ઉતરી ગયા, તો ત્યાં તમને ઇન્જરી થવાના ચાન્સીસ બહુ વધારે થઈ જાય છે. પછી એક્સરસાઇઝ કર્યા પછી કે જે અમારું ફૂટવર્ક છે એનું પૂરું થયા બાદ પણ અમે જો જે સ્ટ્રેચિંગ ને છે કુલિંગ ડાઉન એ ના કરી તો એના ઇન્જરી થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. કેમ? કારણ કે એક તો અમે બોડી વોર્મઅપ કર્યું, બોડી ગરમ છે, ત્યારબાદ અમે સ્ટ્રેચિંગ નહીં કર્યું, કે જે અમારા મસલ્સ જે ભરાયા છે એને રિલેક્સ નથી કર્યા, એના કારણે અમને ઇન્જરી આવવાના ચાન્સીસ બહુ વધી જાય છે એ ટાઈમે. અચ્છા, ઓકે, એટલે જે લોકો હવે ફેન્સિંગ શીખવા માંગે છે, તલવારબાજી શીખવા માંગે છે, તો એ દીકરીઓને આપ શું મેસેજ આપવા માંગશો? આ ગેમ તો જોવા જઈએ ને તો મારા જવાની સમયની છે, પણ અત્યારે ગુજરાતમાં આનું હાલ અસ્તિત્વ નથી વધારે, બહુ ઓછી જગ્યાએ ચાલી રહી છું, અને જે પણ જગ્યાએ ચાલી રહ્યું ત્યાં બહુ સારી રીતે ચાલ્યું. તો જે પણ બહેનો છે જે શીખવા માંગે છે, તો હું તો કહું ઓલ ધ બેસ્ટ. તમે આ શીખો આ ગેમ, કે તમે તો જોઈ જશે જુડોની ગેમની, પણ આ ગેમની અંદર 2 વસ્તુ બહુ ખાસ છે, એક દિમાગ અને એક તમારી સ્પીડ. એ તમારા માઇન્ડથી તમે કેટલા સ્ટ્રોંગ છો એ દેખાય છે, અને તમારી ચપળતા, કે તમે કેટલી સ્પીડમાં સામેવાળા જોતી અને બંનેનું તાલમેલ બી બહુ જરૂરી છે, કોમ્બિનેશન બી બંનેનું બહુ જરૂરી છે. ઓકે, તો હવે તમારી પ્રેક્ટિસ તરફ આગળ વધીએ, હે ને? તો આજે ધારિણીબા પુવાર, જેમની સાથે આપણે આખો દિવસ સ્પેન્ડ કર્યો, એમની જે એક્ટિવિટીઝ હતી બધામાં આપણે પાર્ટિસિપેટ કર્યું છે. અમને તો બહુ મજા આવી તમારી સાથે, તમારી આખી દિનચર્યા જાણીને અને બધી વસ્તુમાં પાર્ટિસિપેટ કરીને. તમને પણ મજા આવી હશે હોપફુલી. હા, મને પણ મજા આવી. તમે મારી દિનચર્યામાં જોડાયા, તેથી મને પણ ખૂબ આનંદ થયો કે તમે પણ અમારું શેડ્યુલ જો કે કેવી રીતે અમે લોકો મહેનત કરીએ છીએ અને અમે ભણવાનું પણ સાથે સાથે કરી રહ્યા છીએ. અને તમે મારા ફ્રેન્ડ સર્કલ જોડે પણ વાતચીત કરી, એમને પણ ખૂબ આનંદ આવ્યો છે. તો તમને અને ન્યૂઝ કેપિટલની ટીમને આખા બધાને થેન્ક યુ સો મચ કે તમે મારી સાથે જોડાઈને મારું ઇન્ટરવ્યૂ લીધું. થેન્ક યુ સો મચ, ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. તો આ હતા ધારિણીબા પુવાર, જેમણે આપણી સાથે એમની જે સ્ટોરી છે, એમની જે દિનચર્યા છે, એ શું કરે છે, કેવી રીતે તલવારબાજીની પ્રેક્ટિસ કરે છે, એમનો દિવસ ક્યારે શરૂઆત થાય છે અને ક્યારે અંત થાય છે, એને લઈને આપણી સાથે ખાસ વાતચીત કરી, ખાસ ચર્ચા કરી, અને એમની બધી જ એક્ટિવિટીમાં આપણે પાર્ટિસિપેટ કર્યું. અમારી વિશેષ રજૂઆતમાં આ અઠવાડિયે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરીથી મળીશું આવી જ એક પ્રેરણાદાયી મહિલાની કહાની સાથે. રજા આપશો. નમસ્કાર. Co-powered by Race Granito, हर घर की पहचान. वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Lakshmi Tuvar Dal, secret offer, healthy good. In association with Steam House, centralized steam and gas solutions for industries.